રાજ્યમાં માર્ચ મહિનામાં હીટવેવની આગાહી છે। અમદાવાદમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરાઈ। આવતીકાલે અમદાવાદમાં યલો એલર્ટ રહેશે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરાઈ છે, તો રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ અને ગાંધીનગર ઓરેન્જ એલર્ટની આગાહી કરાઈ। આ તરફ મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચમાં યલો એલર્ટ રહેશે, તો સુરત, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં યલો એલર્ટની આગાહી કરાઈ છે। રાજ્યમાં 41 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે। અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન આજે નોંધાયું છે। તો રાજ્યમાં હવે હીટવેવની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। માર્ચ મહિનાની શરૂઆત અને શરૂઆતથી જ હીટવેવની આગાહી, એટલે આખો માર્ચ અને ત્યારબાદનો હવે જે 2 થી 4 મહિના હશે તે ગરમીથી શેકાવવું પડશે રાજ્યવાસીઓએ। લગભગ 40 થી 41 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે। આજે પણ સૌથી વધારે ગરમ શહેર રાજ્યનું રાજકોટ રહ્યું 41.6 ડિગ્રી સાથે, અને ત્યારબાદ મોટા શહેરોમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે। ગરમીમાં આકરા ગરમીનો સામનો રાજ્યવાસીઓએ કરવી રહ્યો। इसका जो फोरकास्ट हम इशू कर रहे हैं 10 से 16 मार्च तक 10-11 हम सीवियर हीट वेव का वार्निंग दे रहे हैं ऑरेंज कलर के साथ। इसमें आइसोलेटेड पॉकेट्स जो डिस्ट्रिक्ट अभी आ रहा है, गुजरात रीजन में आ रहा है, बनासकांठा, पाटन, गांधीनगर, अहमदाबाद। और येलो वार्निंग के साथ जो हीट वेव का वार्निंग दिया गया है, इसमें है महसाना, साबरकांठा, खेड़ा, आनंद, वडोदरा, भरूच और सूरत के लिए दिया गया है। और जो सौराष्ट्र कच्छ में सीवियर हीट वेव ऑरेंज कलर के साथ वार्निंग दिया गया है आइसोलेट फ्यू पॉकेट्स में। इसमें है सुरेंद्रनगर, राजकोट, जूनागढ़, मोरबी और खेड़ा के लिए दिया गया है। તો રાજ્યમાં આકરા તાપનો સામનો કરવો પડશે। માર્ચ મહિનામાં હીટવેવની આગાહી રાજ્યમાં વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। અમદાવાદમાં ઓરેન્જ એલર્ટની આગાહી છે। આવતીકાલે રાજ્યમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે 41 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે તેવી આગાહી કરવામાં આવી છે, અને જેના કારણે અત્યારથી જ શહેરીજનોને ગરમીના કારણે પરેશાની ભોગવવાનો વારો આવી રહ્યો છે। જાણે આકાશમાંથી આગ ઝરતી હોય તેવો બપોરનો આ ગરમ તાપ અને આ ગરમીના કારણે શહેરીવાસીઓ પરેશાન થઈ ગયા છે। ઠેર ઠેર હવે પાણી પીવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, જાહેર પરબો બનાવવામાં આવી છે। રાજ્યવાસીઓને પણ તંત્ર દ્વારા જે સૂચનો કરવામાં આવ્યા છે તે મુજબ કોઈ પણ અનિવાર્ય સંજોગ અથવા તો કામ વગર ઘરની બહાર ન નીકળવું, કારણ કે ગરમીમાં હીટસ્ટ્રોકના બનાવો વધતા જઈ રહ્યા છે, અને જે પ્રકારની ગરમી છે તેને જોતા સાવચેતી રાખવા માટેની સૂચના અપાઈ છે। સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય લાઈવ જોડાઈ ગયા છે। મૌલિક, માર્ચ મહિનાની શરૂઆતમાં અત્યારથી જ આખો માર્ચ મહિનો હીટવેવની આગાહી કરવામાં આવી છે, પરંતુ હજી તો આગામી સમયમાં પણ આનાથી પણ વધારે એટલે કે 42 ડિગ્રીની ઉપર તાપમાન રહેવાની હવામાન વિભાગની આગાહી છે। ખાસ કરીને શરૂઆતથી આ તાપ, કેવો માહોલ, રાજ્યવાસીઓને આ ગરમીની અસર કેટલી વેઠવી પડશે, કેવી આગાહી? સંજીવની, જે રીતે માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પારો છે તે આસમાને પહોંચ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે, અને તેના કારણે આ જનજીવન છે તેને પણ અસર પડી છે। બપોરના સમયે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં આ જ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કે એકલ દોકલ જે વાહનો છે તે જ પસાર થઈ રહ્યા છે। રાજ્યની વાત કરીએ તો અમદાવાદ, ડીસા અને કંડલા સહિતના જે મુખ્ય શહેરો છે તેનું તાપમાન 41 ડિગ્રીને પાર છે તે ગયું છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 9 જિલ્લામાં ઓરેન્જ અને 11 જિલ્લામાં યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। આગામી 3 દિવસ સુધી આ કાળઝાળ ગરમીનો પ્રકોપ છે તે યથાવત રહેશે। ખાસ કરીને ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જૂનાગઢ, રાજકોટ અને અમદાવાદ સહિતના જે શહેર છે ત્યાં ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે, જ્યારે મહેસાણા, સાબરકાંઠા, ખેડા, જામનગર અને પોરબંદર સહિતના જે શહેરો છે ત્યાં યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। બપોરના સમયે જે લોકો બહાર નીકળે છે તેઓ ચોક્કસથી જે ગરમીથી બચવા માટેના ઉપાયો છે અથવા તો જરૂરી કામ સિવાય જે લોકો છે તે બહાર
નીકળતા ઓછું છે તે જોવા મળી રહ્યા છે. એટલે આ અમદાવાદની સ્થિતિ છે, સોલા વિસ્તારના દ્રશ્યો છે કે પરંતુ અમદાવાદના તમામ વિસ્તારમાં આ જ પ્રકારની આ સ્થિતિ છે તે જોવા મળી રહી છે. રસ્તાઓ છે તે બપોરના સમયે ખાલી હોય 1 થી 4ના સમય દરમિયાન તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. ખાસ ગઈકાલથી વાત કરીએ તો ગઈકાલે પણ ગરમી અમદાવાદમાં હતી અને આજે પણ 41 ડિગ્રી જેટલી ગરમી છે તે નોંધાઈ છે. ત્યારે ન માત્ર અમદાવાદ પરંતુ મેં કહ્યું તેમ આજે પણ અમદાવાદ સહિત રાજકોટ, કંડલા સહિતના જે શહેરો છે ત્યાં 41 ડિગ્રી જેટલું તાપમાન છે તે નોંધાયું છે. ત્યારે હજુ પણ આગામી 3 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં હીટવેવની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ધન્યવાદ જાણકારી બદલ મૌલિક. તો જે પ્રકારે રાજ્યમાં હવામાન વિભાગે અત્યારે હીટવેવની આગાહી કરી છે, તાપ વેઠવા માટે, ગરમી મેટવા માટે રાજ્યવાસીઓ તૈયાર રહેવું પડશે. ગરમીનો પારો આગામી સમયમાં વધવાની સંભાવના પૂરેપૂરી વ્યક્ત કરાઈ છે.